નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલી વધી રહી છે. સુબ્રમણ્યમ સ્વામીએ થોડા વર્ષો પહેલા એમની સામે નેશનલ હેરલ્ડ છાપાની મિલકતોની ગેરરીતિ કરવા બદલ જે કેસ કર્યો હતો, એમાં હવે ઈડીએ ચાર્જશીટ ફાઇલ કરી છે. ઈડીએ તપાસ પૂરી કરી છે અને સોનિયા ગાંધીને આરોપી નંબર 1 અને રાહુલ ગાંધીને આરોપી નંબર 2 બતાવવામાં આવ્યા છે. આ કૌભાંડમાં બીજા સહ આરોપી તરીકે મોતીલાલ વોરા હતા, એમનું મૃત્યુ થઈ ગયું છે. અને ગાંધી કુટુંબના નજીકના 2 મિત્રો અને ઉપરાંત સામ પિત્રોડાનું નામ પણ છે. આખું કૌભાંડ કઈ રીતે થયું અને હજારો કરોડ રૂપિયા કઈ રીતે પક્ષના નામે નેશનલ હેરોલ્ડની જે જાહેર ટ્રસ્ટની મિલકત હતી એ ગાંધી કુટુંબે પોતાની તરફ કરવાનો પ્રયત્ન કર્યો, એ બધી વાતો આજે આપણને સાદી અને સિમ્પલ રીતે સમજાવશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ. નમસ્કાર. હિમાંશુભાઈ, આપણે તો પહેલા એક દર્શક મિત્રોને જણાવો કે આ નેશનલ હેરલ્ડ જે શરૂઆત થયેલી એ તો બહુ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની જ્યારે વાત ચાલતી હતી અને જ્યારે જવાહરલાલ નહેરુ સક્રિય હતા ત્યારે એમણે અંગ્રેજો સામે લડવા માટે એક અખબાર ચાલુ કર્યું હતું જેનું નામ નેશનલ હેરલ્ડ હતું. ત્યાર પછી આ નેશનલ હેરલ્ડની આખા દેશ આખામાં ઠેર ઠેર જે મિલકતો બધી હતી એ મિલકતો વર્ષો પછી કોંગ્રેસ પક્ષે લોન લેવા માટે કે કઈ રીતે આપીને બધું કૌભાંડ કઈ રીતે થયું એ વિશે થોડું કહો. હવે દર્શકોને કેટલીક વસ્તુઓ, બેસિક વસ્તુઓ આપણે કહી દઈએ. તમે જેમ કહ્યું તેમ કે આઝાદીના સંગ્રામ પહેલા અંગ્રેજો સામે લડવા માટે શરૂ કરાયેલું અખબાર. આવું તો ઘણી બધા અખબારો શરૂ થયા, કોઈનામાં આવો મોટો કેસ નથી આવ્યો. પણ અહીંયા શું થયું શું, તો આપણે છેલ્લેથી ચાલીએ. 2-3 દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે 3 જગ્યાઓએ છાપા માર્યા, એટલે જુદી જુદી જગ્યાઓએ છાપા માર્યા. એમાં 3 શહેરો હતા, મુંબઈ, દિલ્હી અને લખનઉ. આ 3 જગ્યાએ છાપાઓ મારીને 661 કરોડની સ્થાવર મિલકત, એટલે જે પ્રોપર્ટીઝ હતી તેને જપ્ત કરી. હવે તમે મને કહો કે કોઈક કંપની હોય એની 661 કરોડની સ્થાવર મિલકત જપ્ત થાય તો મતલબ કંપની પાસે પૈસા, આમ ભલે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન કહેવાય, પણ કંપનીના એસેટ તરીકે આટલા બધા પૈસા, એમ કહેવાય છે કે 4 કરોડ 2,000 કરોડની કંપની અને 440 કરોડની ઇન્કમ ટેક્સ ચોરી. આ આક્ષેપ છે આજની સરકારનો અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરનો. હવે દર્શકોને એ વાત બી સમજી લેવાની છે કે જે રીતે કોંગ્રેસ પાર્ટી કહે છે કે રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત થઈને આ કેસ કરાયો છે, એવું કેમ કે આ નેશનલ હેરલ્ડનો કેસ આ નરેન્દ્ર મોદી સરકાર તો 2014માં આવી, એ પહેલાનું કેમ છે? આજે નેશનલ હેરલ્ડ નામનું જે છાપું હતું તે તો 2008માં છપાવાનું બંધ થઈ ગયું. હવે એમાં તો કયો નરેન્દ્ર મોદી ને અમિત શાહનો ભાગ આવી ગયો કે એ લોકોની કિન્નાખોરી આવી ગઈ? એવું તો કશું છે નહીં. પણ સીધી વસ્તુ સમજવા જેવી છે કે આજે નેશનલ હેરલ્ડ હતું તે નેશનલ હેરલ્ડના પબ્લિશર તરીકે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ, AJL નામની કંપની હતી, જી. અને યંગ ઇન્ડિયન્સ નામનું એક જે કંપની હતી તે કંપની એને ચલાવતી. હવે આ કંપનીના, યંગ ઇન્ડિયન્સ નામની જે કંપની, દર્શકોને આ બરાબર સમજી લેવાની જરૂર છે. આ કંપનીના કહેવાય છે કે 38% શેર. હવે જુઓ, કોંગ્રેસ દ્વારા ચલાવાયેલું હતું અને કોંગ્રેસની વસ્તુ હતી તો કોંગ્રેસના કાર્યકરોને બધાને એક એક શેર આપી દીધો તો બી વસ્તુ થઈ જાય, સામાન્ય વાત કરું છું. પણ એની જગ્યાએ 38% શેર માને અને દીકરાને અપાયા. એટલે સોનિયા ગાંધી અને યંગ રાહુલ ગાંધી. ઇન્ડિયન્સની, યંગ ઇન્ડિયન્સની માલિકીમાં 76% ભાગ મા દીકરાનો છે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી, 38%. હવે આમાં શું થયેલું કે લગભગ 90 કરોડની મિલકત, એટલે આ જે શેર હતા 90 કરોડ, તેમાંના 76% ખાલી 50 લાખ રૂપિયા લઈને કે 5 લાખ રૂપિયા લઈને, એવું કંઈક લઈને કોંગ્રેસે
આમ આ દીકરાના નામે લખ્યું. આ બધું 2008માં પ્રકાશન બંધ થયું તેની આજુબાજુ. ત્યાર પછી તો આ કંપનીએ પોતાનો બિઝનેસ બદલી નાખ્યો. પ્રકાશન બંધ થઈ ગયું એટલે બિઝનેસ બદલી નાખ્યો અને રિયલ એસ્ટેટમાં ડીલ કરવા માંડી. કહેવાય છે કે હજારો કરોડનું મની લોન્ડરિંગ અહીંયા આગળ થયું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે જે ચાર્જશીટ ફાઇલ કરી છે તેમાં એવું કહેવાય છે કે લગભગ 38 કરોડનું રેન્ટ, 18 કરોડનું બીજું કંઈક અને 29 કરોડ રૂપિયા હિસાબ વગરના છે એવા કંઈક પકડ્યા છે. એટલે જે લોકો કાયદાના જાણકાર છે અને જે લોકોને રાજકારણ સાથે કંઈ લાગતી વળતી નથી એ લોકો તો એમ કહે છે કે આ ઓપન એન્ડ શટ કેસ છે, આમાં તો સજા થશે જ થશે, કસૂરવારને સજા થવાની જ છે. કોંગ્રેસની વાત જુદી છે. કોંગ્રેસના જે વકીલ કમ પ્રવક્તા છે તે એમ કહે છે કે રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત છે અને એમ કે કોઈ પણ કેસ ચાલતો હોય એટલે ચાર્જશીટ ફાઇલ થાય એટલે આ તો એક પ્રક્રિયાનો એક ભાગ છે અને અમે એને કાયદાકીય રીતે લડીશું. હવે 7 જણાને એ લોકોએ એ બનાવ્યા છે, અભિયુક્ત બનાવ્યા છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, શ્યામ ગંગાધર પિત્રોડા, સ્વર્ગસ્થ મોતીલાલ વોરા. આ એક મોતીલાલ વોરા છે જેને એક સમયે કોંગ્રેસીઓએ સોનિયા ગાંધીના કહેવે, કોંગ્રેસ પ્રમુખના કહેવે બાથરૂમમાં બંધ કરી દીધા હતા, યાદ હોય તો. નહીં, ના ના, આ તો જે કોંગ્રેસના ખજાનચી હતા એ મોતીલાલ વોરા, જે હા, થોડા સમય પહેલા એ તમે જે કહો છો એ એ તો મને લાગે સીતારામ છે કેસરી, એ તો યસ સીતારામ યસ યસ યસ, કેસરીની વાત છે. એ સીતારામ કેસરી. સીતારામ કેસરી, માફ કરજો. જી જી. મોતીલાલ વોરા, સુમન દુબે, હમ. આ 7 જણામાં તે અંગત સલાહકાર ગણાય છે સોનિયા ગાંધી. આ બધા વ્યક્તિઓમાં એટલે આમાં જેમ જેમ આગળ ચાલશે આખો કેસ તેમ તેમ મને તો દેખાઈ રહ્યું છે કે આ લોકોની તકલીફો વધવાની છે. હવે કોંગ્રેસ કહેતી હતી કે આજે એ લોકો દેશભરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ની ઓફિસોની સામે કોંગ્રેસી કાર્યકરો દેખાવ કરશે. દેખાવ કરવાનો હક કોઈ પણ રાજકીય પાર્ટીનો છે અને પાર્ટી કરશે, એની સામે કોઈ વાંધો નથી. પણ આ હિસાબ લોકોને કોણ આપશે? સાહેબ મને એ કહો કે 90 કરોડના શેર 50 લાખ રૂપિયાની અંદર કોઈ એક રાજકીય પાર્ટીએ કેમ આપી દીધા અને એમાંના 76% શેર કેમ એક જ કુટુંબને અપાયા? આની પાછળનું કારણ શું? હવે આ તો કાયદાકીય વાત છે એટલે કોર્ટમાં એમણે એક્સપ્લેન કરવું પડશે. જ્યારે આ બધી વાતો બહાર આવે છે ત્યારે હવે મને ને તમને તો એવી કોઈ ખબર નહોતી કે આમાં શું થઈ ગયું, શું નહીં થયું. આજે સામાન્ય માણસને જ્યારે જ્યારે ખબર પડવા માંડે કે 38 લાખ રૂપિયાના રેન્ટ, પ્રોપર્ટીને બધી રેન્ટ પર આપી દીધેલી અને એ રેન્ટનું પછી યંગ ઇન્ડિયન્સે કર્યું શું? આમ તો એક બાજુ કહેવાય છે કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હતું એટલે કે કોઈ પણ પ્રકારનો ફાયદો લેવા માટે કોંગ્રેસ સતત એ જ વસ્તુની દલીલ કરી રહ્યું છે. હવે એ લોકોએ 440 કરોડની ઇન્કમટેક્સ ચોરી કરી છે. હવે 440 કરોડની ઇન્કમટેક્સ ચોરી એટલે શું? કેટલા કરોડની પ્રોપર્ટી છે? તો કહે છે કે 2000 કરોડની પ્રોપર્ટી છે. હવે 2000 કરોડની માર્કેટ વેલ્યુની જે કંપનીની પ્રોપર્ટી હોય, વિક્રમભાઈ તમે મને એ કહો, તે કંપનીના શેર કોઈ રાજકીય પાર્ટી પાણીના ભાવે, ચણા મમરાના ભાવે વેચી દે કે આપી દે પોતાની પાર્ટીના સર્વે સર્વાને, એ સર્વે સર્વા હોય તો જ એ વસ્તુ સમજી શકાય એમ છે. બાકી જો એ લોકોને ખેલાત જ કરવી હતી, નોન પ્રોફિટ જ કરવું હતું, તો કોંગ્રેસના દરેક કાર્યકરને 90 કરોડ છે ને, દેશના 90 કરોડ કુટુંબોને એક એક શેર આપી દો, ચલો, તો પણ વસ્તુ થઈ શકતે. પણ આજે સવાલ જે આ બધા ઉભા થાય છે લોકોનો, એની પાછળનું કારણ આ જ છે. અને હવે ઈડીએ ચાર્જશીટ કરી દીધી છે કે 90 કરોડના શેર 50 લાખમાં આપી દીધા. 25મી તારીખે હિયરિંગ કરેલું છે. હવે આ જે કેસ છે પાછો, જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી બંને બેલ ઉપર છે. હા. એટલે કોર્ટ એકવાર બેલ પાછા લઈ લે એને કહે કે હાજર થઈ જ જાઓ અને પછી નહીં જવા દે,
તો મોટો રાજકીય હડકંપ થઈ જાય. અને માઇન્ડ યુ દર્શકો, ફરીથી કહું છું, 2014 પહેલાની આ બધી વાતો છે. જે મની લોન્ડરિંગ એમાં ઉમેરાયું છે તે ચેન્જ ઓફ બિઝનેસ થયા પછી ઉમેરાયું છે. રિયલ એસ્ટેટનો ધંધો શરૂ થયો અને એની શરૂઆત થઈ ક્યાંથી? જમાઈ રાજાથી. હરિયાણામાં જે સમયે કોની કોની સરકાર હતી કે એ કોણ કોંગ્રેસી બાપ દીકરો? હુડ્ડાજીની સરકાર અને દીપેન્દર હુડ્ડા. તે સમયે હરિયાણા સરકારમાં પાણીના ભાવે જમીન એક્વાયર થઈ આ કંપની દ્વારા, અને પછી માર્કેટ ભાવે જમીન વેચાઈ. જોજો ફરક કેટલો છે તે દર્શકોને આ બરાબર મારે સમજાવવું છે આજે. કેમ આ કેસ એ એક્ઝામ્પલ રૂપ કેસ છે અને આમાં સુપ્રીમ કોર્ટે સરખી કાર્યવાહી કરીને કસૂરવારોને સજા કરવી જોઈએ કે જેનાથી કોઈ આ ના કરે. જો એક તરફ ગુજરાત સરકારે આજે એક્સપ્રેસ હાઈવે બનાવવા માટે કે દિલ્હી મુંબઈ કોરિડોર ડીએમએનસી કોરિડોર બનાવવા માટે ખેડૂતોની જમીન લીધી, તે જમીનના જંત્રીના 4 ગણા ભાવ આપે. અને હરિયાણામાં આજથી 10 વર્ષ પહેલા જ્યારે હુડ્ડાજીની સરકાર હતી ત્યારે જમાઈ રાજાને જમાઈ રાજા એટલે રોબર્ટ વાડ્રા. રોબર્ટ વાડ્રા. હા, જમાઈ રાજા એટલે રોબર્ટ જમાઈ રાજા વાડ્રા. કહું છું ને હું તો. પણ રોબર્ટ વાડ્રા એટલે દર્શકોને હા, એને માહિતી મળે. જમાઈ રાજાને એવા ભાવે જમીન અપાયેલી જંત્રીના ભાવે. પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા. હા, પ્રિયંકા વાડ્રાના પતિ. એટલે જમાઈ રાજાને જંત્રીના ભાવે જમીન અપાય અને માર્કેટ ભાવે વેચાય પછી, અને 1 વર્ષની અંદર જ પાછી, 2 વર્ષની અંદર. અને તમને ખબર છે કે હવે ગુજરાત જેવા રાજ્યમાં જંત્રીના ભાવ માર્કેટ ભાવની નજીક નજીક આવી ગયા. પણ હજુ પણ દેશની અંદર ઘણા એવા રાજ્યો છે જ્યાં જંત્રીના ભાવ 250 રૂપિયા હોય તો માર્કેટ ભાવ 2500 રૂપિયા હોય છે. એટલે આજે મની લોન્ડરિંગનો કેસ જે કે છે ને આ કંપની પાછળ નેશનલ હેરલ્ડમાં, એડ થવા પાછળનું કારણ છે. અને એટલે જ ઈડી જ્યારે આંકડો આપે છે, એ જે રેડ કરે છે અને કહે છે કે અમે આટલે પ્રોપર્ટીઝ એટેચ કરી છે, 661 કરોડની પ્રોપર્ટી. હવે હિમાંશુભાઈ, આજે આ જે ચાર્જશીટ દાખલ થઈ, તો હવેનું ટેકનિકલ અને લીગલ પગલું કયું હોઈ શકે? આ કદાચ સોનિયા ગાંધી, રાહુલ ગાંધીને જામીન રદ થાય તો એમણે જેલમાં જવું પડે, તો તમે કહ્યું એમ બહુ મોટો ધરતીકંપ થઈ જાય દેશમાં રાજકીય રીતે. પણ સરકાર એટલી હદે જશે, અથવા તો સરકાર એટલા માટે કહું છું, આમાં ભલે ન્યાયતંત્ર પર ટોટલી જવાબદારી ન્યાયતંત્ર રહી છે, પરંતુ સરકાર પોલિટિકલી બી વિચારશે કે એમણે આ સ્ટેજે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને એક વિક્ટિમ બનાવવા નહીં માંગતું હોય, સરકાર નહીં માંગતી એવું પણ બને. એટલે કદાચ આ કેસ લિંગરિંગ થાય, લાંબો ચાલે અને પછી એનું જે કન્ક્લુઝન, નેચરલ કન્ક્લુઝન પર પહોંચવાનું છે ત્યાં પહોંચે એવું પણ બની શકે. નહીં, આ ચાલશે. જુઓ વિક્રમભાઈ, રાજકીય લાભ આનો દરેક રાજકીય પક્ષ રહેતો છે. કોંગ્રેસ પોતાની રીતે પ્રયત્ન કરે, બીજેપી વાળા પોતાની રીતે કરે. આપણે એક સમીક્ષા કરીને જોઈએ તો તમે મને કહો કે આજે સોનિયા ગાંધીને રાહુલ ગાંધી બંનેને જેલમાં મૂકી દીધા તો આનાથી ભાજપને શું ફાયદો થયો? કંઈ જ નહીં. આજે તમે મને કહો કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને હટાવીને રાષ્ટ્રપતિ શાસન લીધું તો પશ્ચિમ બંગાળમાં મમતા તરફ હમદર્દી આવશે. ભારતનો ઇતિહાસ જુઓ તમે તો કેજરીવાલને છોડી દઈને જેટલી વ્યક્તિઓ જેલમાં ગઈ છે આ હીરો એ બની બધી જાય. ફરી પાછી સત્તામાં આવી છે. એટલે રાજકારણ તો એમ કે છે, રાજકીય નીતિ તો એમ કે અને છે. રાજકીય રીતે કદાચ એ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ સ્માર્ટ છે, એટલે એવું પગલું તો નહીં જ ભરે કે સોનિયા અને રાહુલ ગાંધીને હીરો બની શકે. પરંતુ એમની હીરો ઇમેજ નહીં બનવા દેવા, હીરો પણ નહીં બનવા દેવા કરે હા, કે આ રીતે હેરાન કર્યા કરે. બહુ સીધી વાત છે. હાથીને મારી નાખીને લાખ રૂપિયા કમાવા એકવાર,
એના કરતાં એને જીવતો રાખીને દર વખતે એને પીલીને 1.25 લાખ કમાવાના શું? સીધી ગુજરાતી ભાષામાં બરાબર છે, right. દર્શકોને કહી દઉં તો નરેન્દ્રભાઈને ખીચડીને ટાઢી કરીને ખાવાની આદત છે. પણ આ હિમાંશુભાઈ લાગે છે કે આ જે નેશનલ હેરલ્ડ કેસ વિશે જે અત્યાર સુધીની નવી પેઢી નહોતી જાણતી, કારણ કે 2008માં થયું, સુબ્રમણ્યમ સ્વામી પાછળ પડી ગયા હતા બરાબર ગાંધી કુટુંબની. હવે સુબ્રમણ્યમ સ્વામી પોલિટિકલી એન્ટી મોદી થઈ ગયા છે, અલગ વાત છે. એ વખતે તો એમને હિન્દુત્વનું સ્ટેન્ડ પણ હતું અને ગાંધી કુટુંબની વિરુદ્ધમાં પડી ગયા હતા. તો એ તો જિદ્દી માણસ છે, એટલે આ કેસનું એમને પર્સનલ ઇન્ટરેસ્ટ છે, એટલે સરકારને ઇન્ટરેસ્ટ હોય કે ન હોય જુદી વાત છે. સુબ્રમણ્યમ સ્વામીએ ઇન્ડિવિજ્યુઅલી આ કર્યું છે, એટલે આ લાંબુ ચાલશે. તમે જેમ કહો છો, આપણી નજર પણ આ કેસ પર રહેશે. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ, તમે આજે જોડાયા. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.